Okay friends, welcome back. Chirag sir English, Standard 11, Unit 1, Grade 1, Can you install love? દોસ્તો ગુજરાતીમાં સ્ટોરી આપણે લેક્ચર 1 માં ભણી ગયા. એકદમ પાઠને આપણે સમજી લીધો. હવે આપણે એને ઇંગ્લિશમાં સમજવાનો છે. ગુજરાતીમાં સ્ટોરી ભણેલા હોય ને એટલે ઇંગ્લિશમાં સમજવું આપણા માટે ખૂબ જ સરળ પડે મિત્રો. ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 1 કાઢશો એટલે આ રીતે કેન યુ ઇન્સ્ટોલ લવ નામનો પાઠ જોવા મળશે. એમાં ડાબી સાઈડનો પાઠ ખાલી આટલો જ આપણે બોર્ડમાં સમાનો હોય, બુકમાં વધારે સમાય. એ વસ્તુને આપણે શીખવા જઈ રહ્યા છીએ. કસ્ટમર અને કસ્ટમર સર્વિસ. એક મિનિટ દોસ્તો. ઓકે ફ્રેન્ડ, તો આપણે વાત કરતા હતા કે કસ્ટમર અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ બંને વચ્ચેના સંવાદો છે આ પાઠની અંદર, જેને આપણે જોઈએ તો સૌથી પહેલા પાઠનું ટાઇટલ છે કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમ સ્થાપિત કરી શકો છો? લેક્ચર નંબર 2. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ. રિપ્રેઝન્ટેટિવનું આ શોર્ટ ફોર્મ આપ્યું છે. કોનું શોર્ટ ફોર્મ છે? અને રેપ્રેઝન્ટેટિવ એટલે પ્રતિનિધિ, ગ્રાહક સેવા પ્રતિનિધિ થાય. આખું ગુજરાતી શું થાય? ગ્રાહક સેવા પ્રતિનિધિ. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ કે છે ગ્રાહકને કે કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો છો? કસ્ટમર: આઈ કેન ડુ ધેટ. હું તે કરી શકું છું. કેન નો ઉપયોગ વર્તમાન કાળ બતાવે. હું તે કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. ટેકનિકલ એટલે વ્યવહારુ. વ્યવહારુ જેને કોમ્પ્યુટર, મોબાઈલ ને એવું બધું આવડતું હોય એની ટેકનિકલ માણસ કહેવાય. પંખામાં કાંઈ પ્રોબ્લેમ થાય તો કરી નાખે. આવું મોટરમાં કાંઈ પ્રોબ્લેમ થાય તો કરી નાખે, ગાડીમાં કાંઈ પ્રોબ્લેમ થાય તો કરી નાખે, ને ટેકનિકલ કહેવાય. હું બહુ ટેકનિકલ તો નથી, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. પણ મને એવું લાગે છે કે હું તે ઇન્સ્ટોલ કરવા માટે અત્યારે તૈયાર છું. અહીંયા પ્રશ્નાર્થીના નથી, માફ કરજો. આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? મારે પહેલાં શું કરવું પડશે? જો 2 વાર ડુ છે. પહેલું ડુ સહાયકારક, સાદા વર્તમાન કાળનું, આનું ગુજરાતી કાંઈ ન થાય. અને આ ડુ છે મુખ્ય ક્રિયાપદ, તેનું ગુજરાતી થાય કરવું. મારે શું કરવાનું છે? તો કસ્ટમર કે CSR કે છે. જો CSR આનું શોર્ટ ફોર્મ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવનું શોર્ટ ફોર્મ હું લખીશ એટલે એટલી જગ્યા વધારે મને મળે. CSR. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પહેલું સ્ટેપ છે તમારું હૃદય ખોલો. હાર્ટને કેપિટલમાં લખ્યું. જે મેઇન શબ્દો છે ને આ પાઠના, એને કેપિટલ લેટરમાં લખેલા હશે દોસ્તો. પહેલું સ્ટેપ કયું છે? પ્રેમ ઇન્સ્ટોલ કરવાનું. હૃદયને ખોલવું પડે. હૃદય ખોલવું નથી રહેવું આપણે. આપણે એમ કહેતા ભાઈ મોટા દિલ ના બનો, હૃદય ખોલો ને. શું હાવ યાર ફચરા કાઢો છો? બ્રોડ થિંકિંગ કરો, નેરો નહીં. જવા દો. અમુક વસ્તુ આપને ન સમજાય એટલે મતલબ એ ખોટું હોય. જાતું કરો ભાઈ. બ્રોડ માઇન્ડેડ બનો, બ્રોડ હાર્ટેડ બનો. તો કે પહેલું સ્ટેપ છે તમારું હૃદય ખોલો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેડમ? તમે તમારું હૃદય શોધ્યું મેડમ? લોકેટેડ એટલે શોધવું, જગ્યા ગોતવી.
હજુ હમણાં જ તમારા સિનિયર ભાઈઓને મેં આ પ્રશ્ન પૂછ્યો તો લોકેટેડ મીન્સ, લોકેટેડ નો સમાનાર્થી શબ્દ થાય, અહીંયા લખું છું, ફાઉન્ડ એક્ઝેક્ટ પ્લેસ, ચોક્કસ જગ્યા ગોતવી, આ એનો સમાનાર્થી થાય, ફાઉન્ડ એક્ઝેક્ટ પ્લેસ. નિયરેસ્ટ મિનિંગમાં પૂછાઈ શકે પાછું, એટલે ખાસ યાદ રાખજો. મેડમ તમે તમારું આ જે રોબોટનું બોડી છે, કોમ્પ્યુટર બોડી, એમાં હૃદય ગોઈતું? તો કે હા, યસ આઈ હેવ, ટૂંકમાં જવાબ દીધો, હા મેં ગોઈતું. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. સેવરલ એટલે કેટલા? સમ શબ્દનો સમાનાર્થી, થોડાક. પણ ભાઈ એમાં તો અત્યારે કેટલાક પ્રોગ્રામ ચાલુ છે. ઇઝ ઇટ ઓકે? જો અત્યાર સુધી આપણે ઓકે ટૂંકમાં લખતા, ઓકે આખું લખ્યું. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? જ્યારે તે ચાલુ હોય ત્યારે ઇન્સ્ટોલ કરવું બરાબર છે? વાઇલ એટલે જ્યારે, વાઇલની પાછળ ચાલુ કાળ આવે, ટેન્સમાં મેં તમને શીખવાડી દીધું, ચાલુ વર્તમાનતા યાદ છે ને? તો જ્યારે આ પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે લવને ઇન્સ્ટોલ કરવું બરાબર. નહીતર આપણે કોમ્પ્યુટર હોય કે મોબાઈલ હોય, એમાં માનો કે તમે કોઈ વસ્તુ ડાઉનલોડ કરવા મૂકો, પછી એ જ સમયે બીજી ડાઉનલોડ કરો ને એટલે એમાં સ્પીડ ઘટે કાં તો નોય થાય. એટલે મેડમે પૂછ્યું કે આ પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે લવ થાય? ઘણી વખત એક સાથે બે ક્રિયા ન બને ટેકનિકલ વસ્તુમાં. તો કસ્ટમર કહે છે કાંઈ વાંધો નહીં, મજા કરો ને, પ્રોગ્રામનું નામ તો કયો. વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેડમ? મેડમ કયા કયા પ્રોગ્રામ ચાલુ છે? લેટ મી સી, મને જોવા દો. આ લેટ છે ને, લેટ એક સહાયકારક ક્રિયાપદ છે. શું છે? સહાયકારક, ઓક્ઝિલરી. લેટ સી, લેટ સી એટલે જોવાની છૂટ આપવી. So let me see, I have pastor.exe, lowesteem.exe, grudge.exe and resentment.com are running right now. મારામાં ભૂતકાળમાં પડેલા દુઃખો, નિમ્ન વિચારો, વેર બદલો અને ગુસ્સો મંદુખ નામના પ્રોગ્રામ ચાલુ છે. આ ચાર શબ્દોને દોસ્તો યાદ રાખજો. પાસ્ટર ભૂતકાળના દુઃખો, લો એસ્ટીમ નીચા વિચાર, ઊંચા નહીં નીચા, ગ્રજ વેર અથવા બદલો, રિસેન્ટમેન્ટ ક્રોધ ગુસ્સો. આવા ચાર પ્રોગ્રામ મારામાં ચાલુ છે. આવું કીધું મેડમે. અહીંયા આપણી પાસે હવે લેસનમાં વધારે જગ્યા રહી નથી. દોસ્તો એક એક માર્કના પ્રશ્નો પણ બને આમાંથી. કેવી રીતના પ્રશ્નો બને કે ભાઈ કયા પ્રોગ્રામ ચાલુ છે, તો આ ચાર પ્રોગ્રામના નામ આપી દેવાના. CSR નું ફૂલ ફોર્મ, તો કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. પછી આ લોકેટેડ નો મીન્સ, તો કે ફાઉન્ડ એક્ઝેક્ટ પ્લેસ. આવા પ્રશ્નો પણ બનશે. એ પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે. એટલે પાઠને આપણે બધી રીતે સમજવાની કોશિશ કરવાની. માત્ર ખાલી ઇંગ્લિશનું ગુજરાતી આવડી ગયું એટલે લેસન આવડી ગયો એવું નથી. આ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ચાલો દોસ્તો, હવે તમારે આમ પણ હમણાં ટેસ્ટમાં ટેન્ડર ટેન્સ પૂછાણું હતું, તો મારે એવી ઈચ્છા છે, આ લખેલું છે કે આમાં આપણે માનો કે ભૂતકાળ કરવો હોય આખો, તો કઈ રીતે કરાય. તમને આજ આટલો પેરેગ્રાફ એમ કે ભૂતકાળમાં ફેરવો. આટલી વસ્તુને ભૂતકાળમાં ફેરવવાની કે, તો તમારે કેવી રીતે ફેરવવાનું? કેનનું કોડ, પછી અહીંયા કેનનું કોડ, પછી અહીંયા એમનું વોઝ, પછી અહીંયા થિંકનું થોટ, પછી અહીંયા એમનું વોઝ, પછી અહીંયા ડુનું ડીડ. આને હળી નહીં કરવાની, એક જ થાય. પછી અહીંયા ઇઝનું વોઝ, પછી અહીંયા હેવનું હેડ. તો દોસ્તો ક્યારેક ક્યારેક ટેક્સ્ચ્યુઅલ પેરેગ્રાફ પૂછાઈ જાય. આવા પેરેગ્રાફની એમ કે ભૂતકાળમાં ફેરવો, નીચે સ્ટાર્ટ લાઈક ધીસ આપ્યું હોય તો બીવાનું નહીં. એ જ સિસ્ટમથી આપણે ભૂતકાળમાં ફેરવવાનું. ક્યારેક ટેક્સ્ટબુકના પેરેગ્રાફનો પણ ગ્રામરમાં ઉપયોગ હોય, એટલે આપણે ડરવાનું બિલકુલ નથી થતું અને રાજી ખુશીથી આપણે કરવાનું.
હજી થોડુંક અમુક ભણાવી દઉં, નહીંતર 5-5 મિનિટના જ વિડીયો બનશે દોસ્તો, તમે જોવામાં થાકી જશો. 1 મિનિટ ખાલી તમે આટલો પાઠ વાંચો. સોરી, આનું ભૂતકાળ કરો. ચાલો એનું ભૂતકાળ મનમાં વિચારો. ત્યાં હું અહીંયા થોડુંક લખી નાખું. શું કે છે? CSR મારે કેટલા પ્રોગ્રામ ચાલુ છે? તો કે કાંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. લવ will automatically erase past hurt dot x from your current operating system. From your current operating system. It may remain in your permanent memory, but it will no longer disrupt other programs. બહુ મોટો વાક્ય છે દોસ્તો. લવ will eventually overwrite low esteem .ext with a module of its own called high esteem .exe. હજુ બાકી છે પણ એને રહેવા દેવું પડશે. તો ચાલો, મેં તમને કામ આપ્યું હતું કે ભૂતકાળમાં ફેરવવાનું છે, તો તમે ફેરવી નાખ્યું છે. હેવનું હેડ, આરનું રેડ, ઇઝનું વોઝ, આરનું વેર, આરનું વેર. આનું કઈ ન થાય. હેવનું હેડ, ફિનિશ. નાવનું ધેર. ભૂતકાળમાં ધ્યાન કરવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ શું કે છે? અહીંયા એમ કીધું કે મારે પ્રોગ્રામ ચાલુ છે. તો કે કાંઈ વાંધો નહીં મેડમ, નો પ્રોબ્લેમ. દુકાનવાળાએ કીધું લવ will automatically erase password.exe from your current operating system. OS કઈ છે? આપણે ઓપરેટિંગ સિસ્ટમ ને આપણું પીસી હોય એને આપણે OS કહીએ. ચિંતા કરો માં મેડમ, લવ પોતાની મેરેજ તમારા હાલના ઓપરેટિંગ સિસ્ટમમાંથી પાસ્ટને દૂર કરી દેશે. ઇરેઝ, દૂર કરવું, ભૂસી નાખવું. કરંટ એટલે હાલની, બરોબર. ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી. રિમેન એટલે રહેવું, પરમેનન્ટ એટલે કાયમી, મેમરી એટલે સ્મૃતિ. ઇંગ્લિશમાં આપણે કોમ્પ્યુટરની ભાષામાં મેમરી જ કહેવાય. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ. ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી, ગુજરાતીમાં કહી તો નડવું.
ડિસ્ટર્બ એનો એક સમાનાર્થી શબ્દ આપણને પૂછાય છે, ગ્લોસરીમાં જ આપ્યું છે ઇન્ટરપ્ટ. શું થશે? ડિસ્ટર્બનો ઇન્ટરપ્ટ. હા, એનું સમાનાર્થી. મેડમ ચિંતા કરોમાં, લવ એની મેરેજ પાસ્ટ હર્ટને ઉડાડી નાખશે. ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી. તે કદાચ તમારા કાયમી મેમરીમાં રહેશે, પણ બીજા કોઈ પ્રોગ્રામને ખલેલ પહોંચાડી નહીં શકે. ચિંતા કરોમાં. ભૂતકાળના દુઃખ છે એ નીકળી જશે. હૃદયના કોઈ ખૂણે પડ્યા છે, પણ એ કોઈને નડશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી. ઇવેન્ચ્યુઅલી નો સમાનાર્થી ફાઇનલી. ફાઇનલી એટલે છેવટે, અંતે. અંતે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ. ઓવરરાઇટ કોને કહેવાય? પ્રેક્ટિકલી સમજાવું. આ પ્રોગ્રામ શબ્દની માથે હું કંઈક લખું, આની માથે ચિરાગ લખું, ચિરાગ, આને ઓવરરાઇટ કહેવાય. એક નામની માથે બીજું નામ નાખી દે ને એને ઓવરરાઇટ કોમ્પ્યુટરની ભાષામાં કહેવાય. અને આપણે સમજવા માટે દૂર કરવું. Love will eventually overwrite lowesteem.exe with a module of its own called. પોતાનું કોલ એટલે નામનું highesteem.exe. લવનું પોતાનું જ એક મોડ્યુલ છે જેનું નામ છે હાઈ એસ્ટીમ. એ લો એસ્ટીમની માથે બેસી જશે. હાઈ એસ્ટીમ વડે લો એસ્ટીમને તમે દૂર કરી નાખશો. Love will eventually overwrite lowesteem.exe with a module of its own called highesteem.exe. છેવટે પ્રેમ પોતાના જ એક હાઈ એસ્ટીમ નામના મોડ્યુલથી લો એસ્ટીમને દૂર કરી દેશે. લો એસ્ટીમની જગ્યાએ હાઈ એસ્ટીમ બેસી જશે. ચિંતા કરોમાં. બે પ્રોગ્રામ જે હાલતા હતા ખરાબ હૃદયમાં એ ઉડી ગયા. હવે બેની ઉપાધિ બાકી છે. એ બેની ઉપાધિ આપણે લેક્ચર નંબર કદાચ 3માં ભણવાની થશે, કારણ કે હવે એમાં સ્પેસ નથી, એટલે આગળના લેક્ચર તરફ આપણે જવું પડશે વિદ્યાર્થી મિત્રો. અને ખાસ એક બીજી સૂચના કે ટેક્સ્ટબુક તમને આજે મળી જાય તો ડાઉનલોડ કરી લેજો. એમાં બહુ ઝાઝા એમબી જાશે નહીં. બુક સ્ટોરમાંથી મળે તો 12મા ધોરણની લેવાની છે. સેકન્ડ લેંગ્વેજ, ફર્સ્ટ નહીં, ઇંગ્લિશ મીડિયમની નહીં, બીજી ભાષા. આપણી માતૃભાષા નથી, એ લોકોને તો પહેલી લેંગ્વેજમાં ભણવાનું હોય, આપણે સેકન્ડ લેંગ્વેજમાં ભણવાનું હોય. જેની અંદર પહેલો પાઠ કેન યુ ઇન્સ્ટોલ હોય ને ચેક કરીને લેવી, બરાબર? એટલે ખાસ એમાં ગોટા ન કરતા અને રાજી ખુશીથી વ્યવસ્થિત રીતે બધું ચાલજો. અને હા, ટેસ્ટની અંદર તમે સારામાં સારો દેખાવ કર્યો જ હશે. ક્યાંક ક્યાંક થોડા ઘણા પ્રશ્નો કદાચ થયા હોય. તો મિત્રો, આજે દુનિયાનો છેલ્લો દિવસ નથી. પ્રશ્નો રોજ થવાના. સમય આવશે બધા પ્રશ્નોનું સમાધાન થશે. એટલે ચિંતા ઉપાધિ કરવાની નહીં. જે કાંઈ પ્રશ્નો થાય એને એક લખતા રહેવા કે મને આ પ્રશ્ન થયો હતો, એટલે જ્યારે પણ તમે મને મળો ત્યારે એનું સમાધાન કરી શકો, બરાબર? ખોટું બે બાકડું બની નથી જવાનું. થોડીક ધીરજ રાખવાની છે. કેમ કે ડિસ્ટન્સ એજ્યુકેશન નામનો શબ્દ જ આપણે કોઈ દી સાંભળ્યો નહોતો, અને આજે આપણે લોકો ડિસ્ટન્સથી ભણી છીએ. તમારામાંથી કેટલાક લોકોને મેં તો જોયા જ નથી, એનું નોલેજ કેટલું છે એ પણ ખબર નથી. છતાંય આપણે લોકો આ ઘણા સમયથી ઓનલાઈન પ્રક્રિયામાં ભણી છીએ. ટેન્સ જેવા ટેન્સનો આખો ટોપિક પણ પૂરો થઈ ગયો. 1 મહિનાનો ટોપિક જે ઓનલાઈન આપણે પતી ગયો. એક્ટિવ પેસિવ પતી ગયું. ફ્રેમ ધ ક્વેશ્ચન્સ એ પતી ગયા. એની પહેલાંના કેટલાક બેઝિક લેક્ચર, 10-15 તો બેઝિક લેક્ચર હતા, એ પતી ગયા. તો નહીં ને તમને કહું તો 150-200 લેક્ચર આપણેથી ઓનલાઈન ભણી છે. અમને એ પણ ખબર છે કે ઘણા વિદ્યાર્થીઓ વિડીયો જોતાય નથી, તસ્દી નથી લેતા જોવાની. એ લોકોને બહુ તકલીફ પડશે. ધ્યાન રાખજો. ધોરણ 11 છે ને લાઇટલી નહીં રહેવાનું. ધોરણ 11મું પાવરફુલ હોય તો અને તો જ આપણે 12મું ધોરણ સારી રીતે ભણી શકી. એટલે દોસ્તો, આળસ કરતા નહીં અને વ્યવસ્થિત રીતે વિડીયો જોવાની કોશિશ કરજો. આડું અવળું બીજું કાંઈ કામ કરવાનું થતું નથી. આપણે જે લેસન ભણ્યા એમાં હજુ થોડુંક અમથું બાકી છે દોસ્તો. આ જે પેરેગ્રાફ છે ને એમાં હજુ બાકી છે.
એ બાકી છે એ 3-4 ડિટેલ છે એને કમ્પ્લીટ કરી જ નાખી, કેમ કે પછી કદાચ લેક્ચર વહેલા મોડો થાય તો આપણે એને સંભાળવું નહીં. આમાં હજી કન્ટિન્યુ છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જ બોલે છે, CSR જ બોલે છે. હજુ શું બોલે છે? હાઉ એવર you have to completely turn off grudge.exe and resentment.com. These programs બે રીતે લખાય, ડબલ એમ હોય, સિંગલ એમ હોય. prevent love from being properly installed. હજુ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવનું પૂરું નથી થયું. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેડમ? અહીંયા પૂરું થયું. કેન યુ ટર્ન ધોઝ એટલે પેલા પ્રોગ્રામ ઓફ મેડમ. હવે પૂરું થયું આનું બોલવાનું. તોય છેલ્લે 2 સંવાદ તો રહી જ જશે. આ ખાલી આટલો સંવાદ જ પૂરો થયો. બોલો. એટલે હવે 2 પ્રોગ્રામની ચિંતા તો વહી ગઈ કે જે 2 હતા. કયા 2? તો કે પાસ્ટર્ટ અને આ આપણે લોએસ્ટ બી તો ઉડી ગયા. હા વ્યવહાર જોકે યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ એટલે બંધ કરવું, સ્વિચ ઓફ grudge.exe and resentment.com where ગુસ્સો. જોકે તમારે ગ્રજ અને રિસેન્ટમેન્ટ નામના પ્રોગ્રામ બંધ કરવા પડે. ધીસ પ્રોગ્રામ પ્રિવેન્ટ એટલે રોકવું. લવ ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ. આ પ્રોગ્રામ પ્રેમને યોગ્ય રીતે ઇન્સ્ટોલ થવામાં રોકી દેશે. જો આ 2 પ્રોગ્રામ તમે બંધ નહીં કરો તો પ્રેમ ઇન્સ્ટોલ નહીં કરી શકો. બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ સ્થાપિત થવું. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેડમ? તમે તે જાતે બંધ કરી શકશો મેડમ? અને હવે મેડમ કહેશે કે હા હું કરીશ, પણ કઈ રીતે કરવા તમે મને શીખવાડો. એટલે દોસ્તો આજે આપણે આ 4 પ્રોગ્રામ વિશે ભણ્યા છીએ. આગળના લેક્ચરમાં આપણે આગળ વધશું. અહીંયા ટેક્સ્ટબુક હજી પહેલું પેજ આપણું ચાલુ છે. હજુ એમાં 3-4 લીટી બાકી છે, પણ એ હવે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. બરાબર. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સો મચ. અને બધું શાંતિથી જોજો મિત્રો, આળસ બિલકુલ કરતા નહીં.